પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામની અંદર 2023નો નવ વર્ષની આપ સૌને સલામ. પ્રભુને ધન્યવાદ કરીએ કે 2023ના સવારના દૈનિક વચન મનન માટે પ્રભુની મદદને પ્રભુની સહાય માગીએ. ટૂંકી પ્રાર્થના કરીએ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ તમારો આભાર. 2022થી તમે સંભાળ્યા 2023ની અંદર ફરી પ્રભુ અને સવારના દૈનિક વચન મનન માટે તમારી કૃપા, તમારી અનુગ્રહ માટે આભાર. જે વચન જે વાંચવામાં આવશે એ મનમાં પૂરું કરવા માટે મદદ કરો. સાંભળનાર સૌને જીવન અંદર ભૂલું થાય, તેઓનું કલ્યાણ થાય માટે વચન પર તમે આશીષ આપો. વિનંતી ઈસુ કે નામ માગીએ છે. આમેન. પ્રભુનો આભાર અને 2023ના માટે ધન્યવાદ કરીએ કે પ્રભુની બહુ મોટી અનુગ્રહ થકી પ્રભુએ તે સહાય કરી. એના માટે જ્યારે યશના પુસ્તકની અંદર 40મો અધ્યાય અને તેની 27 થી 31 કલમ સુધીની અંદર બાઇબલમાંથી થોડા વચન આપણે મનન કરીએ. ત્યારે કહે છે કે હે યાકૂબ, તું શા માટે કહે છે, અને હે ઇસ્રાએલ, તું શા માટે બોલે છે? મારો માર્ગ યહોવાથી સંતાડેલો છે અને મારો ન્યાય મારા દેવના લક્ષ્યમાં નથી. અને તે શું નથી જાણ્યું, તે શું નથી સાંભળ્યું? યહોવા તે સનાતન દેવ છે, તે પૃથ્વીના નિર્ગત સુધી ઉત્પન્ન કરનાર છે. તે નિર્ગત થતો નથી ને થાકતો પણ નથી. તેની સમજણ અંત કર્યો છે. હાલેલુયા. અને નબળાને તે બળ આપે છે અને કમજોરને તે પુષ્કળ જોર આપે છે. છોકરા તો નિર્ગત થશે ને થાકી જશે અને જુવાનો ઠોકર ખાશે, પણ યહોવાની વાત જણારા નવું સામર્થ્ય પામશે. તેઓ ગરુડની પેઠે પાખો પસારશે, તેઓ દોડશે, થાકશે નહીં, અને તેઓ આગળ ચાલશે ને નિર્ગત થશે નહીં. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કે 2023ની અંદર જ્યારે યશ ભવિષ્યવક્તા અને તેમના જીવન અંદર જે વચન દ્વારા અને બતાવવામાં આવ્યું છે કે યાકૂબ સંબંધિત એમ કહે છે કે હે યાકૂબ, તું શા માટે કહે છે, અને હે ઇસ્રાએલ, તું શા માટે બોલે છે કે મારો માર્ગ યહોવાથી સંતાડેલો છે ને મારો ન્યાય મારા દેવના લક્ષ્યમાં નથી. પણ પ્રભુનું વચન અહીંયા બતાવવામાં આવે છે કે જ્યારે ગીત શાસ્ત્ર અંદર અને તેમના 39 અને તેની બીજી અને ત્રીજી કલમની અંદર પ્રભુ એમ કહે છે, કેમ કે પરમેશ્વરના તેમના ભક્તો પર અંદર અને તેમના પર ઈશ્વરની કેવી કૃપા દર્શી છે. અને તે ગીત શાસ્ત્ર 139 અને બીજી કલમ અને ત્રીજી કલમ, કેમ કે મારું બેસવું તથા ઉઠવું તું જાણે છે, તું મારો વિચાર વેગળીથી સમજે છે, અને મારું ચાલવું તથા શું પણ તું તપાસી જોઈએ છે. તું મારા બધા માર્ગોનો માહિતીગાર છે. હાલેલુયા. એટલા માટે યાકૂબના તે સંબંધમાં એમ કહે છે કે મારો ન્યાય અને દેવના માર્ગ લક્ષ્યમાં નથી, અગર મારો માર્ગ યહોવાથી સંતાડેલો છે. પણ પ્રભુનું વચન કહે છે કે આપણા જીવન માટે આપણે કંઈ પણ જગ્યાએ કોઈ પણ સમય પણ દેવ આપણા ઉઠવું, અગર આપણે બેસવું, અગર ચાલવું, બધું જ એ આપણા જીવન માટે તે જોઈશે, અગર તે આપણે સંભાળે છે. તેથી કરીને પ્રભુનું વચન યશાના પછી એમ કહે છે કે 28મી કલમમાં એમ કહે છે, તે શું નથી જાણ્યું, તે શું નથી સાંભળ્યું? યહોવા તે સનાતન દેવ છે. યહોવા તે સનાતન દેવ છે. આજે તે પ્રથમથી અને છેલ્લો, કેમ કે ગીત શાસ્ત્ર અંદર અને તેમના 41મો અધ્યાય અંદર અને ત્યાં બતાવવામાં આવે છે અને ત્યાં પણ કહેવામાં આવે છે, કેમ કે પરમેશ્વર આપણા માટે કેવો છે. અને તે 4 કલમમાં બતાવે છે. અને કોણે આ કાર્ય કર્યું છે કે જે આરામથી મનુષ્યોની પેઢીઓને બોલાવે છે. અને તેણે કહ્યું કે હું યહોવા આદિ છું, અને છેલ્લાની સંગાતે જે છે અને તે પણ હું જ છું. હાલેલુયા. તેથી કરીને પરમેશ્વરના ભક્ત એમ કહે છે, કેમ કે તે
આદિ પણ છે અને પ્રથમથી છેલ્લાની સંગત તે છે. એવા પરમેશ્વર છે કે આપણે કદાચ તેને ભૂલી જઈએ, આપણે કદાચ તેને વિસરી જઈએ, પણ પરમેશ્વર આપણે કદી પણ ભૂલતા નથી. કેમ કે તે સનાતન પરમેશ્વર છે. તે શું નથી જાણ્યું, તે શું નથી સાંભળ્યું? યહોવા તે સનાતન દેવ છે અને પૃથ્વીના દ્વિગત સુધી ઉત્પન્ન કરનાર છે અને તે નિર્ગત થતો નથી અને થાકતો પણ નથી. તેના સમજણનો અર્થ કર્યો છે. હાલેલુયા. કેમ કે કદાચ આપણે 2022 ની અંદર આપણા જેમાં ઘણી બધી વિષયમાં અંદર આપણે થાકી ગયા છે, નિર્ગત થઈ ગયા છે, નામિત થઈ ગયા છે, પણ પરમેશ્વર એવા છે તે આજે તે કદી પણ આજે તે બદલાતા નથી અને તેઓ કદી પણ નિર્ગત થતા નથી. તેથી કરીને આજે તેનો સમજણ છે એ આપણે તેમને કાર્યને આપણે સમજી શકતા નથી. કેમ કે આવ્યું પણ કહેશે કે પરમેશ્વરને આપણે પૂરેપૂરી ઓળખી શકતા નથી. કેમ કે તે મહાન પરમેશ્વર છે. એમની યોજના, એમનું કાર્ય આપણા માટે વિશાળ છે. કેમ કે તેટલા માટે કહેશે કે તે શું નથી સાંભળ્યું, તે શું નથી જાણ્યું. કેમ કે તે સનાતન દેવ છે અને તે પૃથ્વીના નિર્ગત સુધી ઉત્પન્ન કરનાર છે અને તે કદી પણ તે નિર્ગત થતો નથી, થાકતો પણ નથી. કેમ કે તેની સમજણ અર્થ કર્યો છે. પછી તે 29મા અધ્યાયમાં એમ કહે છે, નબળાને તે બળ આપે છે. હાલેલુયા. કેમ કે આપણા જીવન અંદર પરમેશ્વર તરફથી ઘણીવાર આપણે લાચારી બની જશે, નબળા બની જશે, પણ પરમેશ્વરની નજરની અંદર અને પરમેશ્વર સન્મુખની અંદર દેવ મને તમને બળ આપે છે. કેમ કે નબળાને તે બળ આપે છે અને કમજોરને તે પુષ્કળ જોર આપે છે. હાલેલુયા. શારીરિક માટે પણ ઘણા આપણા આત્મિક જીવનની અંદર કમજોર બની જાય છે. એનું જે કારણ કે જ્યારે આપણા દેવની સન્મુખની અંદર જઈ શકતા નથી, અગર દેવની સન્મુખની અંદર આપણે પ્રાર્થના આરાધના કરી શકતા નથી, પ્રભુની અગર મદદ આપણે લઈ શકતા નથી, ત્યારે અગર કદાચ જગતના રીતે આપણે ગૂંથાઈએ છે ત્યારે આત્મિક જીવનમાં પણ નબળા બની જશે. બાદની અંદર આપણા શારીરિક જીવન માટે પણ નબળા બની જશે. કેમ કે પરમેશ્વર આજે મને તમને બળ આપનાર અને શક્તિ આપનાર પણ છે. કમજોરી હોય તેને પણ, નબળા હોય તેને પણ આજે તેમને તે પુષ્કળ જોર આપે છે. હાલેલુયા. આજે એવા પરમેશ્વર છે કે આપણા માટે નબળા લોકો પર, લાચાર લોકો પર પણ પરમેશ્વરની તેની અનુગ્રહ છે. કેમ કે જ્યારે પોતાના જીવનના છોકરાઓ તો એમ કે નિર્ગત થઈ જશે અને થાકી જશે અને જીવવાનું ઠોકર ખાશે, પણ યહોવાની વાત જોનારા નવું સામર્થ્ય પામશે. હાલેલુયા. પ્રભુના વચન એ બતાવવામાં આવે છે કે આજે જુવાન હોય, અગર પોતાના બુદ્ધિ પ્રમાણે, અગર કદાચ તેઓ પોતાના શરીરમાં તગડા હોય, અગર કદાચ તેઓ છોકરા હોય પોતાના ધીમણ પણ ચાલતા હોય, અગર તેઓ કદાચ તે વિચારશે કે નહીં થાકીએ, પણ એક સમયમાં તેઓ નિર્ગત થઈ જશે, થાકી જશે. પણ કોણ દેવનું સામર્થ્ય પામે? પણ યહોવાની વાત જોનારા. હાલેલુયા. પરમેશ્વરની વાત જોનારા નવું સામર્થ્ય પામશે અને તેઓ ગરુડની પેટે પાંખો પસારશે. હાલેલુયા. અને તેઓ દોડશે અને થાકશે નહીં અને તેઓ આગળ ચાલશે અને નિર્ગત થશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે 2022 ની અંદર કદાચ આપણે નિર્ગત થઈ ગયા, થાકી ગયા હોય, પણ 2023 ની અંદર દેવ મને તમને બળ આપે છે, સામર્થ્ય આપે છે, ન્યૂ શક્તિ આપે છે અને ન્યૂ સામર્થ્ય પૂરું પાડે છે. કેમ કે પરમેશ્વરની સન્મુખની અંદર દેવ મને તમને એમ કહે છે કે યહોવાની વાત જોનારા નવું સામર્થ્ય પામશે. જ્યારે ગરુડનો દાખલો આપવામાં આવ્યો છે, ગરુડ આજે તેમના ઓર એક સમયની અંદર તેના પીસા છે. અગર તેઓ જૂના થઈ જશે ત્યારે લાચારી બની જાય છે, અગર તેના પીસા ગરી પણ જાય છે, પણ ફરીથી એના પીસા ન્યૂ અને તેઓ ન્યૂ અને તે તગડા બની જશે. આજે પણ આપણા આત્મિક જીવન અંદર અને પરમેશ્વરની અંદર દેવના આત્મા મને તમને લાચારી નહીં રાખે. કેમ કે પ્રયત્ન કૃત્યમાં લખાવ જ્યારે તમારા પર દેવનો આત્મા આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને પૃથ્વીના છેડા સુધી મારા તમે સાક્ષી પણ બની શકશો. એવા દેવ તરફથી એક અભિષેકનો સામર્થ્ય છે અને તે આપવા માટે તૈયાર છે. કેમ કે ગરુડની પેઠે પાંખો પસારશે અને પછી તેઓ દોડશે. હાલેલુયા. આપણા જીવનની અંદર 2022 ની અંદર ઘણી બધી દેવની ભક્તિ, દેવની સેવા કદાચ આપણે ડીમ થઈ ગઈ હોય, પણ દેવનું સામર્થ્ય, દેવનું બળ છે અને તે પૂરું આજે દેવના પવિત્ર આત્મા દ્વારા મને તમને મદદ કરવા માટે તે તૈયાર છે. કેમ કે તેઓ એવા વ્યક્તિ બનશે કે યહોવાની વાત જોનારા તે દોડશે. હાલેલુયા. ઘણી બધી આપણા જીવનમાં દેવની ભક્તિ,
દેવની સેવા, અગર આપણે ચર્ચમાં, અગર કોઈ પ્રાર્થના ઘણી બધી આપણે ડીલ કરી હોય, અગર એપ્રિશિએટ કર્યા હોય, પણ તે આપણા જીવન માટે નુકસાનકારક થાય છે. પણ દેવની મદદ માટે, દેવની સહાય માટે જરૂર આપણે માગી પડશે. કેમ કે તેઓ દોડશે ને થાકશે નહીં, ને તેઓને આગળ ચાલશે, તેઓ નિર્ગત થશે નહીં. હાલેલુયા. કેમ કે પરમેશ્વર આપણે કેવી રીતે આપણને દોરે છે, કેવી રીતે આપણે ચલાવે છે. કારણ કે યશાના પુસ્તકની અંદર અને તેનો 58મા અધ્યાયની અંદર અને તે 11મી કલમમાં અહીંયા એમ બતાવે છે કે પરમેશ્વર યહોવા તને નિત્ય દોરશે. યશાના પુસ્તકની અંદર 58મો અધ્યાય તેને 11મી કલમમાં એમ કહેવાય છે, યહોવા તને નિત્ય દોરશે. એ કદાચ કોઈ દિવસ નહીં, પણ હર હંમેશા માટે આપણા જીવન માટે દોરનાર પરમેશ્વર છે. કેમ કે તે આપણો ઉત્પન્ન કરતા પ્રભુ છે. એમને આગળ આપણે જ્યારે આરાધના, આપણે સ્તુતિ કરીએ, તેની પ્રાર્થના કરીએ, એ દેવનો સામર્થ્ય, દેવનો અભિષેક આપણને બળ, શક્તિ, સામર્થ્ય પૂરું પાડે છે. અને એ જ દેવનો આત્મા છે આજે આપણી પાસે રહીને તે બળ આપે છે. કેમ કે યહોવા તેને નિત્ય દોરશે ને સુકોણની વેળાએ તારો જીવ તૃપ્ત કરશે. હાલેલુયા. આપણા જીવનમાં તો ઘણી વાર સુકોણ આવે છે, ઘણી વાર આપણે નાહિમિત થઈ જઈએ છીએ, ઘણી વાર આપણા જીવનમાં તંગી હશે, ઘણી વાર કદાચ આપણા જીવનમાં અંદર સતાવણી હશે, મૂંઝવણ હશે, વગેરે વગેરે. પણ આપણા જીવન માટે ઘણી વાર આપણે આગા પીછા આપણે અંદર આપણે વિચાર કરીએ છીએ, પણ પરમેશ્વર એમ કહે છે તે નિત્ય દોરનાર છે. સુકોણની વેળાએ તારો જીવ તૃપ્ત કરશે. હાલેલુયા. આજે આપણા જીવન અંદર ઘણી વાર નિર્ગત થઈ જશે, આપણા જીવન અંદર ઓર થાકી જાય છે, અગર કદાચ આપણા જીવન અંદર નાહિમિત થઈ જશે. કેમ કે બાઇબલ બતાવ્યું છે કે વૈતરું કરનારા બહારથી લદેલા તમે સગળા મારી પાસે આવો, હું તમને વિશ્રામો આપીશ. તમે તમારા જીવન અંદર આજે દેવનું વચન કહે છે કે વિશ્રામો લેશો. હાલેલુયા. એ આપણા જીવને અને તે કહે છે કે તૃપ્ત કરશે. પ્રેઝ ધ લોર્ડ. અને તે કહે છે તને નવું બળ આપશે. તું સારી રીતે પાણી પાયેલ વાડીના જેવો અને ઝરાના અખોટે પાણીના જેવો થઈશ. હાલેલુયા. પ્રભુના નામને ધન્યવાદ. કેમ કે નવું બળ આપશે. આજે આપણા જીવન અંદર 2023ની અંદર અગર દિવસો એ તો પસાર થાય છે, દિવસ ઊંઘે છે, પણ આપણા જીવન અંદર પરમેશ્વરની નજરમાં જરૂરી. કેમ કે તેઓ ન્યૂ બળ, ન્યૂ સામર્થ, ન્યૂ પડકાર છે દેવ આજે આપણા જીવનમાં આપવા માંગે છે. કેમ કે તેમના જીવન અંદર જીવ જ્યારે તેમના જીવનમાં નિગત થઈ ગયેલો હોય અને તે તૃપ્ત થશે, ત્યારે વ્યક્તિ જીવન અંદર તેઓ ઉત્સાહીની અંદર અને ખુશીમાં અંદર અને પરમેશ્વરની અંદર, હોશની અંદર પરમેશ્વરની મહાન સાક્ષી બની શકે છે. માટે એને તેની પાસે કેવી રીતે સરખામણી કરાવી છે અને કે શું નવું બળ આપશે. અને તું સારી રીતે પાણી પાયેલી વાડીના જેવો. હાલેલુયા. આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે વાડી હોય છે અને તેની અંદર વાડીમાં પાણી કેવી રીતે તેને પાવામાં આવે છે, અને જો કદાચ તે વાડીમાં પાણી ન હોય અને તે પાણી કેવી રીતે વગરની તે વાડી સુકાઈ જશે. આજે પ્રભુ યેશુ ખુદ આપણા જીવનનું પાણી છે. અને હંમેશા માટે મને તમને સુકોણની વેળાએ, અગર આપણે તંગીની વેળાએ, એ જ આપણો જીવનનો માટે ખીલતો પરમેશ્વર છે. તે મને તમને બળ, શક્તિ આપશે. કેમ કે તું કેવો બનશે? તું સારી રીતે પાણી પહેલો વાડીના જેવો થશે અને વાડીના જેવો અને ઝરાના અખોટે પાણીના જેવો થઈશ. હાલેલુયા. જ્યારે ઝરો હોય છે કે કન્ટિન્યુ છે અને તેની આજુબાજુની અંદર અને કેવા લીલાછમ હોય છે, એવી રીતે 2023ની અંદર વગેરે વગેરે આપણા માટે કંઈક ને કંઈક કદાચ આપણા જીવન અંદર નાહિમિત દીર્ઘ થઈ જાય, પણ સનાતન પરમેશ્વર છે. હાલેલુયા. અને સનાતન પરમેશ્વર છે અને તે કદી પણ નિર્ગત થતો નથી, અગર કદી પણ તે થાકતો નથી અને તે કદી પણ નાહિમિત થતો નથી. કેમ કે તેનું આજે સમજણ આપણા જીવન અંદર ઘણી વાર આપણે નબળા હોય છે, પણ તે એવા પરમેશ્વર છે કે તે નબળાને પણ બળ આપે છે અને તે કમજોરને પણ પુષ્કળ જોડ આપે છે. તેથી કરીને 2023ની અંદર પરમેશ્વર તરફથી ન્યૂ દર્શનો, ન્યૂ પ્રતિકરણો, સંદર્શનો. કેમ કે દેવના ભક્તોના દર્શનો જ્યારે અલોપ થઈ જાય છે ત્યારે ઘણી વાર વ્યક્તિ તેમના દેવ પ્રત્યેની અંદર મર્યાદા છોડી દેશે. પણ પરમેશ્વર મને તમને ન્યૂ બળ, ન્યૂ સામર્થ્ય થકી આજે મને તમને દોરનાર બને છે, ચલાવનાર બને છે. કેમ કે તેઓ દોડશે અને થાકશે નહીં અને તેઓ આગળ ચાલશે, નિર્ગત થશે નહીં.
એવા દેવનો આજે આપણે આરાધના, એવા દેવની આપણે ભક્તિ, એ દેવની આપણે સેવા કરીએ છીએ. એ જ પરમેશ્વર આજે મને તમને આજે આપણી સાથે રહેનાર છે. જે 41 અહીંયા બતાવ્યું છે કે હે દ્રીપો, મારી આગળ સાના રહીને સાંભળો. હાલેલુયા. અને લોકો નવું સામર્થ્ય પામે અને નવું સામર્થ્ય પામે અને તેઓ પાસે આવે ત્યારે બોલે કે આપણે એકઠા થઈને ન્યાય ચુકાદાને વાસ્તે સમીપ જઈએ. હાલેલુયા. લોકો એમ કહેશે કે હે મારી આગળ સાના રહીને સાંભળો અને લોકો નવું સામર્થ્ય પામે. હાલેલુયા. પ્રભુ તરફથી આજે આપણા જીવન અંદર પરમેશ્વરનું વચન હંમેશા માટે આપણામાં ન્યૂ આવે છે. કારણ કે પરમેશ્વર કદી પણ જૂના થતા નથી. ઈશ્વરનું વચન કદી જૂનું થતું નથી. જીવન માટે ન્યૂ અને એવા દેવ છે કે આજે પાછલા સમયની અંદર પ્રભુના ભક્તો પર, સંતો પર એવા જ એક અભિષેકનો પવિત્ર આત્મા મોકલીને તેઓ નવું સામર્થ્ય પ્રાપ્ત કરશે અને તેઓ આગળ વધશે અને તેઓ થાકશે નહીં, દોડશે અને ચાલશે. કેમ કે દેવ આપણને નિત્ય દોડશે. એવા દેવની આરાધના, એવા દેવની પ્રાર્થના, એવા દેવની આપણે ભક્તિ સેવા કરીએ છીએ. એ કદી પણ મને તમને નાયમિત થવા દેતા નથી. પ્રભુને ધન્યવાદ કરીએ, પ્રભુનો આભાર માનીએ કે 2023 ની અંદર દેવના હાથમાં આપણા વ્યક્તિગત જીવન, આપણા પરિવાર જીવન, મારું જીવન, આપણા સૌ પ્રભુના હાથમાં સોંપે. એ જ આપણો આધાર, એ જ આપણા જીવનનો માલિક છે. તેમના થકી આપણા માટે વિજય છે. માટે ધન્યવાદ કરું છું. આપ સૌને પ્રધાન પ્રભુ તેમને આશીષ આપે. ટૂંકી પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પ્રભુ, તમારો આભાર કે 2023 ની અંદર આને જે ટૂંકા વચન મનન માટે આભાર કે અમારા જેવા પોતાની બળ, પોતાની શક્તિથી અમે જ્યારે વર્ષો આગળ અમે પ્રસાર કરવા માટે અમારી શક્તિથી અમારે બળથી કંઈ કરી શકતા નથી. પણ દેવ તારી મદદ, તમારી સહાય થકી અમારા એકના જીવન અંદર, એક પરિવારની અંદર કઈ લોકો દુઃખમાં છે, કઈ લોકો દબાયેલા છે, કઈ લોકો નબળા છે, કઈ લોકો લાચારી છે. પણ પવિત્ર આત્મા તેમની સાથે વાત કરો કે લોકો બીમારમાં, બંધનમાં જકડાયેલા, પ્રભુ તેમને તમે ટચ કરો, તેઓ છુટકારો પ્રાપ્ત કરે, સાજેપણ પ્રાપ્ત કરે અને હરેક જાતની જે નબળાઈ લાચારીથી અને તેમને સારા સમૃદ્ધિમાં બનાવી દો અને પ્રભુ તારા નામને મહાન સાક્ષી બને થવા દેજો. માટે 2023 નું વર્ષ બીજા આગમન સુધી પ્રભુ તું અમારા દોડના ચલાવ બનો. આજના શુભવચન માટે આભાર. તમારા હાથમાં સપ્તાહ વિનંતી ઈસુ કે નામ માંગીએ છે. આમેન. પ્રેઝ ધ લોર્ડ.